નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભરૂચની સાયકા જીઆઈડીસીમાં આગની ઘટના બની હતી, જેમાં વિશાલકર ફાર્માકેમ કંપનીના બ્લાસ્ટ થતાં 2 શ્રમિકોના મોત થયા છે। ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી હતી। બ્લાસ્ટ એટલો મોટો હતો કે આસપાસની કંપનીઓમાં નુકસાન થયું હતું। ફાયર બ્રિગેડે આગ પર કાબૂ તો મેળવી લીધો હતો, પણ હજી મોત વધે તેવી આશંકા વ્યક્ત સવાઈ રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ભરૂચની કંપનીમાં બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થતાની સાથે જ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો અને કંપનીના કેટલાક લોકો આગમાં અંદર હોવાની શંકાઓનું શોધખોળ કરાઈ રહી છે। ઘટનાની જાણ થતાની સાથે જ પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમ ઘટના સ્થળે જઈ તપાસ કરી હતી। આસપાસની કંપનીના કામદારો પણ ઈજા થઈ હોવાની વાત સામે આવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સાયકા જીઆઈડીસીની વિશાલકર ફાર્માકેમ કંપનીમાં રાત્રિના બોયલમાં બ્લાસ્ટ થયાની આગની ઘટના બની હતી। બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે દૂર દૂર સુધી તેનો અવાજ સંભળાયો હતો અને પાણી અને ફાર્માનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો અને આગના પગલે હેલ્થ સેફ્ટી વિભાગ અને પોલીસ, એસડીડીએમ, મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂમાં આવતા કુલિંગ પ્રક્રિયા કરી વધુ તપાસ હાથ ધરાઈ હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।